રેન્ક એક્ઝામ છે તો બી આ જરૂર ધ્યાનમાં રાખજો. તો હેડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો રેન્ક કયો છે? 80મો છે. કયો છે? 80. અચ્છા, ઠીક છે. તો જે હેડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે તો વિઝા ફ્રી એન્ટ્રીના આધારે નક્કી થાય કે ભાઈ કયા કોઈ દેશનો જે પાસપોર્ટ છે કેટલો મજબૂત છે. ઠીક છે ને? તો એના આધારે કે ભાઈ એના વિઝા ફ્રીની કહાની બને કે જ્યારે બી તમે કોઈ દેશમાં જાઓ છો તો જે પાસપોર્ટ શું છે ભાઈ તમારું એક આઈડેન્ટિટી છે, બટ જે વિઝા છે એ પરમિશન છે કોઈ બી દેશમાં જવા માટે. તો તમારા દેશનું જે ચાલ ચલણ છે એ નક્કી કરે છે કે ભાઈ તમને વિઝા ફ્રી એન્ટ્રી મળે છે કે નહીં. તો એના આધારે જે તમારો પાસપોર્ટ છે એને મજબૂત ગણવામાં આવે છે. તો એ આધારે આ રેન્કિંગ આપવાની વાત છે. તો ભારત આ વર્ષે 80મા સ્થાને રહ્યું ને ભારતીય પાસપોર્ટ ધારક 55 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. ગત વર્ષે 85મા સ્થાન પર હતું તો ભાઈ આ વખતે 80મા સ્થાન. આ ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન સૌથી છેલ્લા 101મા સ્થાને છે કે પ્રભુ આમનું પાસપોર્ટ પર લોકો ગભરાય છે કે દેખો યાર ચેક કરીને આ દો રાઈટ. તો આ પાસપોર્ટની શક્તિ દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો સૂચવે છે. તો ભાઈ આ હતી આજના સેશનની કહાની. ઠીક છે ને? જો સેશન યોગ્ય લાગે હોય તો જરૂર કહેજો. ને હા, ઇન્ડેક્સની વાત છે તો હું ફટાફટ ઇન્ડેક્સ બોલી દઉં છું. જો તમને કદાચ યાદ રહી જાય યા તમને જો યાદ છે તો મારી સાથે બોલતા જજો. જેમ કે એઆઈ વાઇબ્રન્સી ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 3rd છે. ટોપ પર કોણ છે? અમેરિકા. એઆઈ ગ્લોબલ એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 3rd છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 4 છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? તો તમે કહેશો 14 છે. ટોપ પર કોણ છે? બુર્કિના ફાસો. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 23. ટોપ 3 માં કોઈ નહીં. 4 નંબર પર ડેનમાર્ક છે. વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક છે 41. ટોપ પર સ્વિટ્ઝરલેન્ડ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 38. ટોપ પર છે સ્વિટ્ઝરલેન્ડ. એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 71. ટોપ પર છે તમે યાદ કરશો સ્વીડન. ભ્રષ્ટાચાર સૂચકાંક રાઈટ, ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનો રેન્ક કયો છે? 96. ટોપ પર છે ડેનમાર્ક. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 99. ટોપ પર કોણ છે? ટોપ પર યાદ કરશો ફિનલેન્ડ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 102. હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 118. ટોપ પર ફિનલેન્ડ. પીસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 115. ટોપ પર છે આઇસલેન્ડ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI માં ભારતનો રેન્ક કયો છે? 130. ટોપ પર છે આઇસલેન્ડ. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 131. ટોપ પર છે આઇસલેન્ડ. ત્યાર પછી જો યાદ કરશો જે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે જેમાં ભારતનો રેન્ક છે 151. ટોપ પર છે નોર્વે. તો આ તમારી ઇન્ડેક્સની કહાની છે. હોપફુલ તમને યાદ રહી હશે. તો ક્યારે મળીશું અગેન આવતીકાલે 6:15 વાગે. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો અને મોજ કરો.